નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ તાલુકાના આગેવાનો કેવડિયા જતા હોય જેઓને પોલીસ દ્વારા બજારમાંથી ડિટેન કરવામાં આવ્યા। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના આગેવાનો કેવડિયા ખાતે આદિવાસી યુવકોના મૃત્યુ મામલે શોક સભામાં જતા હતા, ત્યારે વિરોધ પ્રદર્શન થવાની ભીતિ વચ્ચે સોંગઢ પોલીસ દ્વારા સોંગઢ તાલુકાના કેટલાક આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસ અને આપના આગેવાનોનો સમાવેશ થાય છે, જે માહિતી આજે 1 કલાકે મળી હતી। વ્યારા શહેરની ખુમા ગાંધી શાળાના મેદાન ખાતે મંત્રીની હાજરીમાં વન મહોત્સવ ઉજવાયો। વ્યારા શહેરના ખુમા ગાંધી શાળાના મેદાન ખાતે મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ સહિત અલગ અલગ કામગીરી કરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા, જે કાર્યક્રમ 11 કલાકની આસપાસ યોજાયો હતો। વ્યારા તાલુકાના કસવાવ ગામે પંચાયત પર હોબાળો થયો, જેમાં સરપંચ પર કામગીરી અંગે આક્ષેપ કરાયા। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કસવાવ ગામની ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો, જેમાં સરપંચ અને ઉપસરપંચની કામગીરી પર આક્ષેપ કરી હોબાળો કરવામાં આવ્યો હતો, સાથે ત્યાંના એક નાગરિકને ધમકી આપવા બાબત સહિતની વિગત પ્રાપ્ત થઈ હતી, જે માહિતી 3 કલાકે મળી હતી। કુકરમુંડા ગામે જાહેરમાં ચિકન વેચતા દુકાનદાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો। કુકરમુંડા ગામે આવેલ ગ્રામ પંચાયતની પાછળના ભાગમાં યાદગાર ચિકન નામની દુકાનના માલિક આદિલ ખટીક દ્વારા શ્રાવણ માસ દરમિયાન સોમવારે નોનવેજની દુકાન ખુલ્લી રાખી હતી, જે બાબતની માહિતી નિઝર પોલીસને મળતા પોલીસે છાપો મારી આદિલ ખટીક સામે જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની વિગત 3 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી। ઉચ્છલ તાલુકા આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના નેજા હેઠળ તાલુકા મામલતદારને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ઉકાઈ ડેમમાં અસરગ્રસ્ત લોકોને 300 યુનિટ વીજળી ફ્રી આપો સહિતના અલગ અલગ 13 મુદ્દાને આવરી લઈ રજૂઆત કરી હતી, જેમાં સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો જોડાયા હતા, જેની વિગત 3:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। ડોલવણ પોલીસ મથક નજીકથી ધારાસભ્ય અને પીઆઈની હાજરીમાં યાત્રા નીકળી। તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક નજીકથી ધારાસભ્ય મોહન કોંકડી તેમજ ડોલવણના પીઆઈ તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં તિરંગા યાત્રા નીકળી હતી, જે તિરંગા યાત્રા ડોલવણ ગામના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી, જેમાં ગામના આગેવાનો સહિત લોકો જોડાયા હતા, જે માહિતી 11 કલાકે મળી હતી। કુકરમુંડા તાલુકાના ઇટવાઈ રોડ નજીક આઈટીઆઈના નવા મકાનનું લોકાર્પણ મંત્રી દ્વારા કરાયું। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઇટવાઈ રોડ નજીક સ્થાનિક વિદ્યાર્થીઓની સુવિધા માટે નવા આઈટીઆઈના મકાનનું લોકાર્પણ મંત્રી કુંવરજી હળપતિ તેમજ ધારાસભ્ય સહિતના આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ સહિત આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી આજે 2 કલાકે મળી હતી। ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા અધિકારી દ્વારા માહિતી અપાઈ। ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક રહેતા ડેમના અધિકારીઓ દ્વારા તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જે અંગે ડેમ કર્મચારી કેયુર પટેલ દ્વારા માહિતી અપાઈ હતી, જે માહિતી 11 કલાકે મળી હતી। પ્રકાશા ડેમમાંથી કુલ 62,507 ક્યુસેક પાણી છોડવામાં આવેલ, જેના પગલે 17 કલાકે ઉકાઈ ડેમની જળ સપાટી 334.91 ફૂટ થયેલ હોય આજનું રૂલ લેવલ 335 ફૂટ જાળવવા માટે આજ રોજ 12 કલાકેથી કેનાલમાંથી 600 ક્યુસેક, 3 હાઇડ્રો યુનિટમાંથી 17,169 ક્યુસેક અને 9 ગેટ 4 ફૂટ ખુલ્લા કરી 64,494 ક્યુસેક મળી કુલ 82,263 ક્યુસેક આઉટફ્લો છોડવામાં આવેલ છે, જેના પગલે તાપી નદીની આજુબાજુના અસરગ્રસ્ત થઈ શકે તેવા ગામોને એલર્ટ કરવામાં આવેલ છે। તાપી જિલ્લા ફૂડ વિભાગના અધિકારીઓની હાજરીમાં આદર્શ નિવાસી શાળામાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓની હાજરીમાં આદર્શ નિવાસી શાળાના હોલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના રસોડામાં ફૂડ સેફ્ટી સહિતના અલગ અલગ મુદ્દા પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી આજે 2 કલાકે મળી હતી।
આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.